ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે છે મંગળવાર અને હું બ્લોગ ક્યારે સ્ટાર્ટ કરું છું? બપોરે 12:30 મારા બે ગટિયાઓ સ્કૂલેથી આવી ગયા છે. ઊભો રહે. ચોકલેટ નહીં આપતી. સ્કૂલના ભાઈઓ માટે ચોકલેટ લઈ ગઈ હતી, ઘરના ભાઈને આપ. જો રાહી અને શ્લોકને છે ને આજે સ્કૂલમાં રાખી સેલિબ્રેશન હતું, એટલે શ્લોક લઈને ગયો તો ગિફ્ટ કે એને કોઈ એના ક્લાસની કોઈ છોકરી એની બેન બને એને રાખડી બાંધે તો એને ગિફ્ટ આપવાનું હોય આપણે. અને રાહી લઈને ગઈ હતી રાખડી અને ચોકલેટ. સ્વીટ્સમાં ચોકલેટ લઈ ગઈ હતી, એટલે રાહી બેનને ગિફ્ટ મળ્યું છે. એટલે હવે જો બંને છે ને જોવે છે, શ્લોકને ચોકલેટ જોઈએ છે, રાહીને ગિફ્ટ જોઈ છે. સે હાય. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તમારા ભાઈ બહેન આવા હોય છે ઘરમાં જે લડાઈ કરે? અને અત્યારે તો હમણાં તો ધમકીઓ ચાલે. હો, રાહી એવું કે હું તને રાખડી નહીં બાંધું, શ્લોક એમ કે હું તને ગિફ્ટ નહીં આપું. અમે નાના હતા ત્યારે આવું કરતા હતા. તારે ગિફ્ટ બતાવે છે? ઓપન કર. ચાલ હું આવું. મારી રોટલી ચાલુ છે, 2 જ રોટલી બાકી છે. ચલો, આજે મને બહુ જ બધી ગિફ્ટ મળી ગઈ છે. ચલો હું તમને બતાવું. આ બધી ગિફ્ટ્સ મને મળી છે. આ એક મને ચોકલેટ્સ બહુ બધી મળી છે. આ બધી આ શોર્ટ્સ છે, પછી લોલીપોપ છે. આ બધી મને મળી છે. અને એમાંથી શ્લોકે આમાંથી એક બે લઈ બી લીધી છે. પછી મને આ મસ્ત બ્રેસલેટ મળ્યો છે અને સાથે મને આ બી મળ્યું છે. પછી એક આ સેલિબ્રેશન પેક. લંચમાં આજે બન્યું છે પડશે ઈ દરવાજો આખો ખેંચાય છે રાહી, પણ હું આપું. હવે છોકરીને છે ને ચોકલેટ ભગવાનને આપવી છે, કાનાને. બોલો. જો આજે લંચમાં મેં છે ને મસૂરની દાળ બનાવી છે અને રોટલી. આજે અમારું લંચ છે ને અમે સાદું રાખ્યું છે, દાળ ને રોટલી, કેમ કે હમણાં 2 દિવસથી બધું જમવાનું મમ્મીના ઘરે એવું જ થઈ જતું હતું, એટલે. ગરમી તો ગરમી જ છે નહીં રાહી? ગરમી છે. રાહી અમારી મસ્ત તૈયાર થઈ ગઈ હતી આજે. જો વાગ્યા છે 8 વાગવા આવ્યા છે અને ડિનર બનાવવાનું ચાલુ ક્યારનું કરી દીધું છે. ખીચડી વઘારી છે એ તો થઈ ગઈ છે. અને અહીંયા બને છે આખી ડુંગળીનું શાક. એટલે ડુંગળી મેં છે ને પહેલાં તળી લીધી છે અને હવે અત્યારે શાકય વઘારી દીધું છે. શાકમાં મેં હું બધા ભૂલી ગઈ રેસીપી તમને આપવાની, પણ અત્યારે ફટાફટ આપી દઉં છું. પછી ક્યારેક બીજી વાર જ્યારે બનાવીશ ને ત્યારે ફૂલ ડિટેલમાં આપી દઈશ રેસીપી. જો મેં વઘારમાં છે ને તમાલપત્ર, સૂકા મરચાં, જીરું અને હિંગ એટલી વસ્તુ નાખી છે. હળદર, મરચું અને ટમેટાની પ્યુરી એટલું નાખ્યું છે હજી આમાં અને ચડવા દીધું છે. હવે જો તેલ છૂટું પડી ગયું છે ને એટલે પછી આમાં બીજું જશે. આ મેં ચવાણું લીધું છે, જે તીખું ખાટું મીઠું આવે એ ચવાણું, થોડા તલ અને થોડી સિંગ, એ બધું ક્રશ કરી નાખ્યું છે. અને હવે એ નાખવાનું છે. અને ડુંગળી મેં અહીંયા તળી લીધી છે. પહેલાં તેલ મૂકી કાપા પાડી 3 થી 4 મિનિટ તળવાની હોય. એ તળી પહેલાં કાઢી લીધી છે, પછી એમાં એમાં વઘાર કરી દીધો છે. એટલે વઘારેલી ખીચડી બનાવી છે. જોડે બનવાના છે પરોઠા, કેમ કે મારી મમ્મીને એ બધા સામાન પેક કરે છે. અને મેં કીધું કે હું અહીંયા રસોઈ બનાવી દઉં ને તો તમારે એટલું ઓછું, તો આજના દિવસમાં બધું પેક થઈ જાય એ લોકોને, તો પછી કાલે શિફ્ટ થઈ જાય. એટલે
જો અત્યારે હું બસ એમને તો મને સિમ્પલ જ કીધું કે સેવ ટમેટાનું શાક, ભાખરી અને ખીચડી. પણ ભાભીના મમ્મીને પપ્પા છે તો મેં કીધું હવે એ તો પછી આવું છે એટલે આવે છે અમારા ઘરે, બાકી એમને આમ તો કંઈ આવવાના ના હોય. એટલે મેં કીધું સાવ એવું સાદું તો ક્યાં બનાવું, એટલે વઘારેલી ખીચડી બનાવી, ડુંગળીનું શાક બનાવું છું અને પરોઠા બનાવું છું. એટલે અમારું ડિનર આજે થોડુંક સ્પેશિયલ થઈ ગયું છે. જો હવે છે ને અત્યારે રાત્રે ફ્રી થઈને પછી વિડીયો લઉં છું, કેમકે રેસીપી હું તમને શાકની પૂરી ના આપી શકી, અને પછી એટલી બધી કામમાં હતી અને ઉતાવળમાં ફટાફટ કર્યું ને તો રેસીપી લેવાની રહી ગઈ અને તમારી સાથે શેર કરવાની પણ રહી ગઈ. નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે ફૂલ રેસીપી આપીશ તમને. મસ્ત શાક બન્યું હતું, ખીચડી મસ્ત બની હતી, મજા આવી બધાને. મમ્મીને એ તો આવ્યા હતા બધા કામ કર, આખો દિવસ સવારના પેકિંગને એવું કરતા હતા એટલે થાકી ગયા હતા, એટલે આયા, જમ્યા અને તરત જતા રહ્યા. જો હું કામ પતાવીને ફ્રી થઈ. જો એ લોકો છે ને લૂડો રમે છે, લૂડો. હવે હું તમને એન્ડમાં બતાવીશ આમાં શું થાય છે. અત્યારે તો બહુ સારું રમે છે આ બધા. હા, પણ એ શું થશે ને એ એન્ડમાં હું તમને બતાવીશ. પછી કોણ રોશે હવે આમાંથી? પહેલાં છે ને અમે બહુ લૂડો રમતા હતા. રોજ રાત્રે રાહી, શ્લોક, હું ને કેવું રમે ચારેને લૂડો રમવાનું જ. પછી એમાં છે ને ઝઘડવાનું થાય. છોકરાઓ તો કેવું નાના થઈ જાય રમતા હોય ને ગેમ ત્યારે. મારું એવું કે હું રમતી હોય તો હું છોકરાઓને જીતવા દઉં, અને કેવું એવું નહીં, પ્રોપર જ રમે. એ પોતે જીતે ને તો એવું નહીં કે ચાલો છોકરાઓને જીતા દે, છોકરાઓ ખુશ થાય. અને આપણે કેવું હોય મમ્મીઓને બધાને એવું હવે સેકન્ડ વિનર રાહી થઈ છે અને શ્લોક લાસ્ટમાં આવ્યો છે ને એટલે હું અચ્છા અંદર ફટાકડા ફૂટે એ જોવા. આમાં કોણ નાનું છે ને ખબર નહીં. આવું છે આ છોકરાઓ. પછી તો છે ને રોજ ઝઘડો થતો હતો ને એટલે મેં તો રમવાનું બંધ જ કરી દીધું છે. હું ક્યારેય લૂડો રમતી જ નથી. એ ત્રણને એમ કહું તમે રમો. આજે છે ને બધાની બહુ બધી સરસ કોમેન્ટ આવી છે. ભાઈ અને ભાભીને કોંગ્રેચ્યુલેશન માટે તેમના તરફથી હું તમને કહી દઉં છું થેન્ક યુ સો મચ. અને અમે બધા બહુ સરસ લાગતા હતા એવી પણ કોમેન્ટ છે, તો થેન્ક યુ. અને ભાઈના ઘર માટે પણ છે કે ઘર સરસ છે, તો હકીકતમાં ઘર સરસ છે નહીં કેવું? મસ્ત બનાવ્યું છે, સરસ બનાવ્યું છે. અને તમને કેટલા હોલ બેડરૂમ છે તો 3 BHK છે, પણ હું તમને ક્યારેક હોમ ટૂર કરાવીશ ત્યારે બતાવીશ. કાલે તો પોસિબલ નહોતી હોમ ટૂર એટલે નથી કરાવી, પણ તમે પૂછ્યું છે તો કહું છું કે 3 BHK છે, 3 બેડરૂમ, હોલ અને કિચન, અને નાઇસ છે, જગ્યા બહુ છે. નહીં રાહી? મામાનું ઘર હવે મસ્ત છે ને, મજા આવે એવું. છોકરાઓને ઘર તો સરસ મજા આવે એવું છે, પણ નીચે પ્લે એરિયા, ઓકે, પ્લે એરિયામાં આ લોકો કાલ આખો દિવસ એમાં જ રમ્યા છે. બહુ જ મજા આવી છે બધાને. જો બગાસ આવવા માટે ઊંઘ આવે છે ને. અને ઓલો નાટક બાદ 4 કલાક સૂતો છે બપોરે, તો અત્યારે ખોટા બગાસા ખાય છે. એટલે એ તો સૂવાનો જ નથી અને અમને સૂવા દેવાનું નથી આજે. અને જો આ 2 દિવસના કપડાં છે ને એટલા બધા ધોયા હતા આજે, અત્યારે લઈને બેસું છું સંકેલવા માટે. બધા નવા કપડાં હતા ને એટલે હાથે ધોયા હોય, સુકાઈ ગયા હતા જો કે ક્યારના, પણ ટાઈમ નહોતો એટલે અત્યારે લઈને બેઠી છું. ચલો જો સુવા માટે રૂમમાં આવી ગયા છીએ. રાહી સૂઈ ગઈ છે અને કેયુર અને શ્લોક તો હજી ટીવી જુએ છે, કેમ કે શ્લોક આજે બહુ મોડા સુધી સૂતો હતો, બપોરે સૂઈ ગયો તો સારું એવું, એટલે
એને ઊંઘ નથી આવતી, પણ મને તો હવે ઊંઘ આવે છે. મારો ટાઈમ થઈ ગયો છે. રાહી સૂઈ ગઈ છે અને હું સૂઈ જાઉં. અને આવતીકાલે છોકરાઓને સ્કૂલમાં છુટ્ટી છે ઈદની, એટલે શાંતિથી ભાઈ બેઠા છે, ટીવી જોવે છે. છોકરાઓને હમણાં તો સારી એવી છુટ્ટી આવી જશે. ઈદની છુટ્ટી છે, પછી 1 દિવસ જવાનું, પછી રક્ષાબંધનની, પછી 1 દિવસ જવાનું, પછી સન્ડે આવી જશે. નેક્સ્ટ વીકમાં 7મ 8મ આવશે. અને હમણાં આ શ્રાવણ મહિનામાં ઓગસ્ટમાં તો છોકરાઓને બહુ બધી છુટ્ટી આવી જ જાય, મજા પડી જાય. 1 દિવસ જવાનું, નહીં જવાનું ને એવું ચાલતું જ હોય. આપણે નાના હોય ત્યારે કેવું આમ સ્કૂલમાં છુટ્ટીની રાહ જોઈને રહ્યા હોય. ચલો તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.